Sayyam the Real Life and Shasan Subhat Group presents Anathi Muni, Anathi Sanathni Safar. બધી પત્નીઓ એમના ચરણોમાં બેસી ગઈ. કોઈ હાથ દબાવે છે તો કોઈ પગ દબાવે છે. આખો રાજમહેલ આજે રાજપુત્રની સેવામાં હાજર થઈ ગયો. રાજવૈદ્યો આવ્યા, નગરના મોટા મોટા હકીમો આવ્યા, બધાની દવા લીધી, પણ વેદનામાં જરાય ફેર ન પડ્યો. નથી ખાવાનું ભાવતું, નથી પીવાનું ફાવતું, નથી રાત્રે ઊંઘ આવતી. રાજપુત્રની આવી અવસ્થા જોઈ માતા પિતા પત્નીઓ પણ આહાર પાણીનો ત્યાગ કર્યો. બધા દિવસ રાત ખડે પગે રાજપુતની સેવામાં હાજર થયા. ઘણા મંત્રકો બોલાવ્યા, તાંત્રિકો બોલાવ્યા, પણ બધાએ ઉપાય નિષ્ફળ ગયા. વેદનાના કારણે રાજપુત્રની આંખોમાંથી ધડ આંસુ વહે છે. ભયંકર પીડા થાય છે. એની પીડા જોઈ, આંખોના આંસુ જોઈ આખા પરિવારની આંખોમાંથી આંસુ વહે છે. પરિવારજનોએ એમનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા, પણ પરિણામ કશું ન આવ્યું. મધ્યરાત્રિએ રાજકુમારે મનમાં અચાનક એક વિચાર પ્રગટ્યો. આજ સુધી મેં અને મારા પરિવારજનોએ આ વેદના મટાડવા માટે ભરસક પ્રયત્નો કર્યા, છતાંય કંઈ ફેર ન પડ્યો. તો હવે છેલ્લે મારે ધર્મ એ જ શરણ છે. ધર્મ જ મને બચાવશે. અને આ મધ્યરાત્રિએ હું સંકલ્પ કરું છું કે જો આજની રાત્રે મારો આ રોગ જાય તો આવતીકાલે સવારે મારે સંયમ અંગીકાર કરવો. આ સંકલ્પ કરતા જ થોડીક ક્ષણોમાં રાજપુત્રની વેદના ધીમે ધીમે શાંત થઈ. રાજપુત્રને નિંદ્રા આવી. આ જોઈ પરિવારજનો ખુશ થયા કે કેટલીક રાત્રિઓના ઉજાગરા પછી આજે રાજપુત્રને ઊંઘ આવી છે. રાજપુત્રની ઊંઘ ઓડી ન જાય તે માટે કોઈ સહજ પણ અવાજ કરતું નથી. સવાર પડતા જ રાજપુત્રની આંખો ખુલી. આખો પરિવાર ખુશખુશાલ થયો. રાજપુત્રના મુખ ઉપર પણ પ્રસન્નતા છવાઈ ગઈ. પણ સાચું રહસ્ય તો એમને પોતાને જ ખબર હતી. રાજકુમાર સૈયા પરથી ઊભા થયા અને સૌ પ્રથમ માતાના ચરણોમાં ઝૂકીને આશીર્વાદ લીધા. હે માતા, મને આશીર્વાદ આપો. જુગ જુગ જીવો પુત્ર. હે માતા, આજે મારે બીજા જ આશીષ જોઈએ છે. પુત્ર, તું શું કહેવા માંગે છે? હું સમજી નથી શકતી. માતા, મને સંયમના આશીષ આપો. બેટા, લોકો કહે છે આ રોગની અસર તારા મગજમાં થઈ ગઈ છે, એટલે જ તો તું જે તે બોલે છે. નહીં માતા, હવે મને રોગની કોઈ જ અસર નથી. હું જે બોલું છું તે પૂરા હોશમાં બોલું છું. મને સંયમના આશીષ આપો માતા. બેટા, હજી તો તું હમણાં જ રોગમાંથી ઊભો થયો છે. થોડા દિવસો શક્તિદાયક ભોજનો વાપરી આરામ કરી પછી તારે જે કરવું હોય તે કરજે. હમણાં તું આ વાત છોડી દે. શું રાજપુત્ર મધ્યરાત્રિ પોતે કરેલા સંકલ્પ તોડી નાખશે?